ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આગ લાગવાની ઘટનાઓમાં વધારો થાય છે, જેમાં પણ જો બહુમાળી ઇમારતમાં આ પ્રકારની હોનારત સર્જાઈ હોય તો તે ખૂબ જ વિકટ પરિસ્થિતિ બની જાય છે, જોખમ વધી જતું હોય છે। તેવામાં ફાયર વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। નવલખી મેદાન ખાતે નવા ભરતી કરાયેલા જે ફાયર વિભાગના ઉમેદવારો છે તેઓને નવલખી મેદાન ખાતે અત્યાધુનિક હાઇડ્રોલિક મશીન ચલાવવા માટેની તાલીમ આપવામાં આવી રહી છે। વડોદરા ફાયર વિભાગ દ્વારા 24 કરોડના ખર્ચે ફિનલેન્ડથી હાઇડ્રોલિક મશીન જે અત્યાધુનિક છે તે વસાવવામાં આવ્યા છે, તેને કઈ રીતે ઓપરેટ કરવાના હોય છે તેના વિશે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડ દ્વારા નવલખી મેદાન ખાતે 3 અત્યાધુનિક હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે વેટ ડ્રીલ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ મશીનો ખાસ ઊંચી ઇમારતોમાં આગ પર કાબૂ મેળવવા તેમજ રેસ્ક્યુ કામગીરી માટે ઉપયોગી છે। ઉનાળામાં એસીના વધતા વપરાશને કારણે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના બનાવમાં વધારો થાય છે, તેને ધ્યાનમાં રાખી નવા ભરતી થયેલા તેમજ વર્તમાન સ્ટાફને હાઇડ્રોલિક પ્લેટફોર્મનું સંચાલન, ઊંચાઈએ જઈ બચાવ કામગીરી કરવાની રીતો અને આગ બુઝાવવાની તકનીક અંગે સઘન તાલીમ આપવામાં આવી રહી છે। ફિનલેન્ડથી આયાત કરાયેલા વિશેષ મશીનો 81 મીટર સુધીની ઊંચાઈએ પહોંચી શકે છે। 1 મિનિટમાં 5 થી 6000 લીટર પાણીનો મારો ચલાવવાની ક્ષમતા ધરાવે છે। આ પ્લેટફોર્મ દ્વારા એકસાથે 5 થી 7 વ્યક્તિઓને સુરક્ષિત રીતે નીચે લાવી શકાય છે। સબ ફાયર ઓફિસરે જણાવ્યું કે વડોદરા ફાયર સર્વિસના જે 3 હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે, 3ને નવલખી મેદાન ખાતે લાવવામાં આવ્યા છે અને તેની વેટ ડ્રીલ અમે કહીએ છીએ કે અમને ખુલ્લા મેદાનની જરૂર પડે, અમારામાં પાણીનો ફ્લો ચેક કરવાના હોય, મોનિટરના ડિસ્ચાર્જ પણ ચેક કરવાના હોય, એ મોનિટરિંગ ચાલી રહ્યું છે। આવનારી જે નવી ભરતી છે એમને આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ કઈ રીતે આપાતકાલીન પરિસ્થિતિમાં ઓપરેટ કરવું એની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે। વડોદરા ફાયર સર્વિસના 3 હાઇડ્રોલિક પ્લેટફોર્મ અત્યારે નવલખી મેદાન ખાતે લાવવામાં આવ્યા છે, જે પર્ટિક્યુલર હાઈરાઇઝ બિલ્ડિંગ ફાયર ફાઇટિંગ માટે ડિઝાઇન થયેલા હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે અને સમરમાં ઇલેક્ટ્રિક કન્ઝપ્શનમાં વધારો એસીના કારણે થતો હોય છે, તેથી એસીમાં શોર્ટ સર્કિટ અને શોર્ટ સર્કિટના આગજનીના બનાવો વધે છે। તેથી અત્યારે 3 હાઇડ્રોલિક પ્લેટફોર્મને નવલખી ખાતે લાવવામાં આવ્યા, વેટ ડ્રિલ્સ કરવામાં આવી અને જે ન્યૂ રિક્રુટ સ્ટાફ છે તેને હાઇડ્રોલિક પ્લેટફોર્મ એટલી હાઇટ પર કઈ રીતે ઓપરેટ કરવું, કઈ રીતે બચાવ કામગીરી કરવું અને એટલી જ હાઇટ ઉપર ફાયર ફાઇટિંગ કઈ રીતે કરવું એની ટ્રેનિંગ આપવામાં આવી। આવનારા સમયમાં ઉનાળાનો સમય આવી રહ્યો છે, ખૂબ આગના પ્રમાણ વધતા હોય છે, આ મશીનો કેવી રીતે કામ કરતા હોય છે ને કેવી રીતે તેનું રેસ્ક્યુ થતું હોય છે? આ મશીનો પર્ટિક્યુલર ડિઝાઇન થયેલા છે, ફિનલેન્ડથી બહારથી આયાત કરવામાં આવેલા મશીન છે અને આ મશીન પર્ટિક્યુલર હાઇટ પર જઈને એટલી હાઇટ પર જઈને 5 થી 6000 લીટર પાણીનો મારો ચલાવી શકે છે અને 500 કિલો સુધીની એની એટલે કે 5 થી 7 માણસોને એકી સાથે એ બચાવ કામગીરી કરી શકે તેવા સ્પેશિયલી હાઈરાઇઝ બિલ્ડિંગ માટે ડિઝાઇન થયેલા હાઇડ્રોલિક પ્લેટફોર્મ વ્હીકલ્સ છે। અને કઈ ઊંચાઈ સુધી આ મશીનો જઈ શકે છે? જે સાયમન સ્નોર્કેલ છે એ 30 મીટર એટલે કે 10 માળ સુધી ઇઝીલી ઓપરેશન કરી શકે છે। 44 મીટર છે અને 81 મીટર છે કે એટલી ઊંચાઈ પર જઈને એ આરામથી રેસ્ક્યુ ઓપરેશન અને ફાયર ફાઇટિંગને અંજામ આપી શકે છે।